એ જીભથી નથી નામ લેતા, જીવથી લે છે. એના હૃદયની દિલની પ્રત્યેક ધડકનમાં રામ છે હનુમાનજીની. રામ 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 રામ. રાત્રે દિવસે સાંજે સવારે સૂતા બેસતા ગમે ત્યાં હનુમાનજી મહારાજ હોય પણ એ ભગવાન રામના કીર્તનમાં અને મશગુલ રહેતા હતા કે હવે દર્શન કરીને આવ્યો, હવે ક્યારેક મને મારા રામ પાછા મળે. એનું હરવું, એનું ફરવું, એનું બોલવું, એનું ચાલવું બધું રામમય જ હતું. એને મન ભટકે છે માણસનું ક્યાં સુધી? કે જ્યાં સુધી એને કોઈ એકમાં પ્રીત નથી થઈ. કોઈ એક દેવની અંદર તમારી પૂરેપૂરી પ્રીત થઈ ગઈ, બીજા દેવને તમે વંદન ચોક્કસ કરશો પણ ત્યાંથી તમને કોઈ હટાવી શકશે નહીં. પણ આપણું તો કઈ ઠેકાણું જ નથી. આજ અહીં તો કાલ ક્યાં. એક જ ભરોસો, એક જ આસ, એક જ વિશ્વાસ. ભરોસો દ્રઢિયં ચરણ નકેરો, શ્રી વલ્લભ ચંદ્ર ચટાબેન સર્વ જગ માને અંધેરો. ભરોસો એવો કે ગમે એવી પરિસ્થિતિ થઈ જાય, મારો માલિક મને તારશે. અને તારે નહીં તો એક ભક્ત તો એવું બોલ્યા, એના હાથે ડૂબી જવામાં મને આનંદ છે, પણ હાથ તો એનો છે ને મને ડૂબાડે કોઈ. એ રામ, એ પરમાત્મા, એના ચરણમાં એવી પ્રીતિ. મારી પ્રીતિ રામ દર્શનમાં. હનુમાનજી કહે છે મને ગમતો નથી રે ભુવનમાં રહ્યો. કાંચનગીરીનો એ સોનાનો પહાડ કેવો રમણીય હશે. એટલા વૃક્ષો, મનમાન્યા વરસાદ વરસે, ધાન ધાન્ય પાકે, સમૃદ્ધિની ઈર્ષા ઇન્દ્રને આવે એવા હનુમાનજીના પિતા કેસરીનો પ્રદેશ છે. એમાં હનુમાનજીનું પ્રાગટ્ય એટલે રાક્ષસોએ ભાગવા માંડ્યા. ખાલી હનુમાનજીનું નામ સાંભળે તો ભાગવા માંડે. એની એક ગદા બસ થઈ ગઈ એમ છે. એટલે આપણે ભાગો, જ્યાં હનુમાન હોય ત્યાં આપણે રહેવાય નહીં. આમ